નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મહેસાણામાં લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રામજી ઠાકોરે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી. મહેસાણા લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ઉભેલા ભાજપ અને કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારોએ પોતાના જીતના દાવા વચ્ચે મતદારો વચ્ચે જઈને તેમનું સમર્થન મેળવવા પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ત્યારે શુક્રવારે બપોરના સમયે મહેસાણા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રામજી ઠાકોરે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તારીખ 19 એપ્રિલને શુક્રવારે સવારે 10 કલાકેથી મહેસાણામાં હીરાનગર ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રામજી ઠાકોર સ્વયં ટ્રેક્ટર ચલાવીને પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા, જેમની સાથે જિલ્લાના તેમજ તાલુકા અને શહેર સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. રામજી ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે જે વિશ્વાસ રાખીને તેમને ટિકિટ આપી છે, જેમાં તેઓ પ્રજાને સાથે લઈને વિજય મેળવશે અને જંગી બહુમતીથી તેઓ ચૂંટણી જીતશે. યોજાયેલ સભા અને રેલીમાં કોંગ્રેસના આગેવાનોએ નારા સાથે રામજી ઠાકોરનો ઉત્સાહ વધાર્યો હતો અને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ફોર્મ ભર્યું હતું. આજે અમારા ઇન્ડિયા ગઠબંધન દ્વારા તમામ પ્રદેશના મોડી મંડળનો આભાર માનું છું અને મહેસાણા જિલ્લાના તમામ મોડી મંડળનો આભાર માનું છું કે પાર્ટીએ જ્યારે એક સામાન્ય વર્ગમાંથી આવતા એક ખેડૂતને એક સમાજ સેવાની ટિકિટ આપી છે. પહેલાં તો મારા તમામ હોદ્દેદારોનો ખૂબ ધન્યવાદ આભાર માનું છું અને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો જનતાના અવાજ બનીને હું અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યો છું.